તો શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે અને એમાં પાસે સોમવાર છે, એટલે સોમવારના દિવસે આપણે આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે આયોજન રાખેલ છે. આમ તો અમારો તો આપણે ટાઈમ અહીંયા ભગવાનની આરતી ચાલુ છે. ચાલો આપણે નવાડે ચાલુ છે. જય માતાજી, બધા મિત્રોને સ્વાગત છે આપણા ફરીવાર એક નવા વિડીયો સાથે. અને આજે વિડીયો ખાસ થવાનો છે કારણ કે આજે શ્રાવણનો છેલ્લો દિવસ એટલે કે સોમવાર છે, એટલે શ્રાવણનો છેલ્લો સોમવાર ને છેલ્લો દિવસ એટલે કંઈક આપણે આયોજન રાખવાનું છે. રાત્રે છે ભજન કીર્તન તો બધું છે. આમ તો આપણે ગોકુળ આઠમનું પણ રાખવાનું તો પણ ત્યારે વરસાદ આવી ગયો ત્યારે આ કાર્યક્રમ નહોતો રાખ્યો. એટલે આજે અમાવાસ્યા છે, છેલ્લો દિવસ છે શ્રાવણ માસનો સોમવારે પાછા, તેના માટે આપણે હવે અને આજ રાખવાનું છે તે આયોજન. શ્રાવણનો છેલ્લો દિવસ ને છેલ્લો વાર એટલે સોમવાર, અને વાતાવરણ તો તે પણ એવું તેવું હોય જો કે વરસાદ જેવું છે. આમ તો વરસાદ જેવું વાતાવરણ તો આ બધે પાણી ભરી ગયું. આપણે તો કઈ બધું ખાલી હતું પણ ત્યાં જો જગ્યાએ પાણી છે ને વાતાવરણ હજુ વરસાદ જેવું છે, એટલે કોઈ નક્કી નહીં ક્યારે વરસાદ આવી જાય. આમ તો આપણે ગોકુળ આઠમનો બધું કાર્યક્રમ અમારા યોગ મંડળ ભાઈઓ દ્વારા રાખવાનો હતો, પણ ત્યાં વરસાદ અમારે 6 દિવસ એક ધાવ લગાતાર પડ્યો. 2 દિવસથી આપણે એવું લાગે વરસાદ નથી, પણ હજુ વળી પાછું વાતાવરણ ફરી ગયું. આજે શ્રાવણનો છેલ્લો દિવસ છે, તો આપણે અહીંયા અમારા ગામમાં હવન હોય છે એ તમને બતાવી દઉં, કારણ કે અમારા શ્રાવણના છેલ્લો દિવસે હવન પણ રાખવામાં આવે છે. અને રાતના સમય કે ભજન કીર્તન પણ હોય છે. ચાલો હું તમને એ બતાવવાનું છું. બાકી પહેલાં આપણે જઈએ રામેશ્વર મહાદેવના મંદિરે, ભજન કીર્તન તે હવન હોય છે ને એ તમને બતાવું. અને નાઇટના સમયે આપણે જે બનાવશું એવું કંઈક, કારણ કે શ્રાવણનો છેલ્લો દિવસ આયોજન રાખીશું તે આપણે પહેલાં જઈએ રામેશ્વર મહાદેવના મંદિરે. શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે અને એમાં પાસે સોમવાર છે, એટલે સોમવારના દિવસે આપણે આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે આયોજન રાખેલ છે. આમ તો અમારા જે ભગવાનના જ મંદિર છે ને તો ત્યાં હવન પણ છે, ત્યાં પણ આપણે જવાનું છે. અને ત્યાં વાતાવરણ એકદમ સરસ ચોખ્ખું છે, એટલે કોઈ વાંધો નહીં. વરસાદ જેવો હોય તો હવન કે આ ભજન બધું આયોજન રાખેલ છે ને ત્યાં તો આપણે ને નાઈ ધોઈ જઈએ રામેશ્વર મહાદેવના મંદિર. આપણે રામેશ્વર મહાદેવના મંદિરે આજે શ્રાવણનો છેલ્લો દિવસ એટલે બાકી નહીં રહ્યા છે, આપણે લઈને જવાનું છે. જો બાબતની મુક્ત કપડાં ધોવા માટે રેડી નહીં રહ્યા. પાણી જતું રહેશે કારણ કે નક્કી નહીં ત્યાં લાઈટ જાય એટલે પાણી જતું રહે. આપણે રામેશ્વર મહાદેવના મંદિરે તો આપણે ટાઈમ અહીંયા ભગવાનની આરતી ચાલુ છે. ચાલો આપણે નવાડે ચાલુ છે. હવને ચાલુ છે, આરતી ચાલુ છે. ટાઈમ કારણ કે આરતી ચાલુ છે અને છેલ્લો દિવસ હવન ને બધું રાખેલું. આમ તો આરતી ચાલુ છે. શ્રાવણનો છેલ્લો દિવસ હતો ને તેના માટે હવન રાખેલ હતો. જો આપણે ગામમાં પ્રમાણે રાતે ભજન કીર્તન છે તો પણ એ નાના મોટું આયોજન કરવાનું છે. તો ડાયરેક્ટ આપણે હવે રાતે બતાવીશ, અને આ સાથે આપણે રાતે જમણ જે છે ને એ બધું બતાવી દઈશ. ચાલો આ સાથે આપણે અહીંયા તો આપણે નાઇટની વાત કરતા હતા કે નાઇટમાં જે આયોજન રાખવાનું છે તો રાખી દીધું છે. અને તે છે આપણા બનાવે છે યોગ મંડળ ભાઈ છે ગોટાનું કાર્ય છે. એટલે જે ભજન કીર્તન પણ રાખેલ છે, એક બાજુ ભજન છે, એક બાજુ આપણે આ ગોટાનું કાર્ય જે કરેલા
બનાવે છે, આયોજન રાખેલ છે નાસ્તા રૂપી. નાસ્તો આપવાનો છે બધાને. ને અત્યારે જુઓ કે વાગવામાં તો 11 વાગવા ને 12 વાગશે એટલે બધે નાસ્તો આપશે. ઘણા બાજુ ઘણા લોકો પણ આવે છે. હવે નાસ્તા રૂપે ખાલી ગોટા છે ને જન્માષ્ટમીના દિવસે પણ રાખવાનું હતું, પણ તેના કારણે વરસાદના કારણે નહોતું રાખ્યું. એટલે આજે શ્રાવણના છેલ્લા દિવસે આ ભજન કીર્તન છે તો ગોટા બનાવી નાખીએ. ને એક બાજુ ભજન ચાલુ છે અને એક બાજુ આપણે નાસ્તા રૂપે જે ગોટા આપવાના છે ને તે. એટલે ગોટા બનાવ્યા છે ત્યાં લગી આપણે જોયા કે ભજન જેવા ચાલુ છે તો બન્યા झूलाले भरता जोया में वाटवारा तेरी गलेना झूलाले भरता जोया में वाटवारा हाथी अंबानी कायम करता जाऊं परे पग पारा जम जम हजी फिरवी मारा